નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, વિધાનસભામાં શિક્ષણનો મુદ્દો ગૂંજ્યો છે। આપણે દરેક લોકો એમ રાહ જોતા હોઈએ છીએ કે ગુજરાત વિધાનસભામાં જ્યારે અલગ અલગ મુદ્દાને લઈને વિપક્ષ સત્તાપક્ષને અત્યારે હાલ તો સવાલ કરતા હોય તો તેમાં કયા મહત્વપૂર્ણ જવાબ અત્યારે હાલ આપવામાં આવે। જવાબ તો ચલો આપવામાં આવે, પણ તેની સાથે તથ્ય સાથેના જે જવાબ અત્યારે હાલ મેળવવા હોય તો વિધાનસભામાં તેમાં તમામ પ્રકારના જવાબ મળતા હોય છે। રાજ્ય સરકાર દ્વારા તમામ જવાબ પ્રોપર ડિટેલ્સ સાથે આપવામાં આવતા હોય છે। જ્યારે આજની વાત કરીએ તો વિધાનસભાનું સત્ર મળ્યું હતું। વિધાનસભાના સત્ર મળવાની સાથે અનેક એવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા પણ જોવા મળી। તેની સાથે વિધાનસભામાં આજે શિક્ષણનો મુદ્દો ગૂંજ્યો કે જેમાં સૌથી પહેલાં તો વિધાનસભામાં ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાએ આરટીમાં પ્રવેશને લઈને ક્યાંક સવાલ કર્યો હતો। તેમણે એમ પણ કહ્યું હતું કે ખોટા દસ્તાવેજ રજૂ કરીને અત્યારે આરટીમાં એડમિશન લઈ લેવામાં આવતું હોય છે, જેમાં વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું હતું કે અમદાવાદમાં જ 197 જેટલા એડમિશન એ ખોટા લેવાયા છે તેવી વિગતો પણ તેમના દ્વારા જાહેર કરવામાં આવી હતી। પ્લસ શૈલેષભાઈ પરમાર દ્વારા પણ એક સવાલ કરવામાં આવ્યો કે રાજ્યમાં શિક્ષણ વિભાગમાં ખાલી જે પડી જગ્યાઓ છે તેમાં ભરતી ક્યારે કરવામાં આવશે। ત્યારે શિક્ષણ વિભાગમાં વર્ગ 1ની 145 મંજૂર જગ્યામાંથી 51 જગ્યા ખાલી છે। શિક્ષણ વિભાગમાં વર્ગ 2ની 1519 જેટલી મંજૂર જગ્યાઓ પણ અત્યારે જોવા મળી છે, તેમાંથી 992 જેટલી ખાલી જગ્યા હોવાનું પણ સામે આવ્યું હતું। તો બીજી બાજુ આચાર્ય ભરતીની વાત કરીએ તો તેમાં 900 જેટલી જગ્યાઓ, બીજી બાજુ શિક્ષક જે જૂના શિક્ષકની જે ભરતીની બાબત હતી તેમાં પણ જે 4000 જેટલા શિક્ષકોની બાબત જોવા મળી રહી છે। 4092 જેટલા શિક્ષણ સહાયક જે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ભરતી પણ જોવા મળી રહી છે। સાથે સાથે શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતીની વાત કરીએ તો તેમાં 3517 જેટલી 17 માટે જાહેરાતો તો આપી દેવામાં આવી હતી, પરંતુ હજુ પણ ક્યાંક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી તેવી પણ વિગતો જે સામે આવી હતી। ત્યારે તમામ મુદ્દાઓ પર અમારે આજે ચર્ચા કરવી છે કે શિક્ષણની વાત કરવામાં આવે છે, પરંતુ શિક્ષણમાં યોગ્ય ભરતી, યોગ્ય કામગીરી, યોજનાઓ જાહેર થઈ જાય, પરંતુ ત્યારબાદ ક્યાંક પ્રશ્ન એનો જ યથાવત જોવા મળતો હોય છે અમલીકરણને લઈને। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ઉર્વિશભાઈ કંથારિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ઉમેશભાઈ જોશી કે જેઓ શિક્ષણવિદ છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। જે મારે ચર્ચાની શરૂઆત કરવી છે હિરેનભાઈ આપનાથી। કોંગ્રેસ દ્વારા આજે એક પ્રશ્ન જે વિધાનસભાના પટલ ઉપર મૂકવામાં આવ્યો હતો, શિક્ષણના મુદ્દો ક્યાંક વિધાનસભા પટલ ઉપર જે ગૂંજ્યો હતો, જેમાં શૈલેષભાઈ પરમારે પણ અનેક એવા સવાલ કર્યા, સાથે સાથે ઇમરાનભાઈ ખેડાવાલાએ પણ ક્યાંક ઘણા બધા સવાલ કર્યા હતા। ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિને લઈને જે કોઈ સવાલ કરવામાં આવ્યા હતા અને સામે જવાબ અત્યારે તો કેવી રીતના મળ્યા હતા વિધાનસભામાં સરકાર તરફથી? વિધાનસભા લોકોના પ્રશ્નો માટેનું મંચ છે, જ્યાંથી લોકોને થયેલી કામગીરી માટેની શું પરિસ્થિતિ છે એની ત્યાં વ્યાખ્યાન અને વિગત આપણને મળતી હોય છે। કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર શિક્ષણને મજબૂત કરવા માટે, શિક્ષણના માળખાને સુરસ્ત કરવા માટે પ્રશ્નો પૂછાતા હોય છે। ભૂતકાળમાં આ જ પ્લેટફોર્મથી અલગ અલગ મીડિયાના માધ્યમથી પણ શિક્ષણની વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે, એમાં ઓરડાની ઘટ, વિદ્યાર્થીઓને પડતી હાલાકી, શિક્ષણમાં શિક્ષકોની ઘટ અને જે અધિકારીઓ છે અધિકારીની ઘટ, આ તમામ વસ્તુ માટે પ્રશ્નો પૂછાતા હોય છે। અને એ ઘટ ઘણા વર્ષોથી એઝ ઇટ ઇઝ છે। સરકારની ભરતીની કોઈ મનસા જોવા ન મળે, અને એનું ઉત્તમ ઉદાહરણ આજે આપણે સરકારે આપ્યું છે। ક્લાસ 1-2 એટલે કે જે સરકારમાં શિક્ષણ વિભાગમાં એ જવાબદારી પોસ્ટ પર છે, નિર્ણયકર્તાની પોસ્ટ પર છે, એવી ક્લાસ 1-2ની ટોટલ 1664 જેટલી જગ્યાઓમાંથી માત્ર 621 જગ્યાઓ, એટલે 1664 માંથી 621 જગ્યાઓ માત્ર ભરાયેલી છે, અને 1043 જગ્યાઓ આજે ખાલી પડી છે। એટલે તમે વિચાર કરો કે કયા પ્રકારનું શિક્ષણમાં નિર્ણાયક કરતા ત્યાં કોણ હશે, કોણ નિર્ણય લેતું હશે એ જ ખબર નથી। સાથોસાથ જે પ્રકારની વાત કરી શિક્ષકોની ઘટનો પણ આંકડો આપણી સામે જોવા મળે કે ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં 12,557 અને અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 13,262 અરજીઓ સરકાર પાસે આવી, અને આજ દિન સુધીમાં ભરતી પ્રક્રિયા થઈ રહી છે, અને કાલે થશે, પરમ દિવસ થશે, એમ કરીને આજે દિન સુધીમાં
સંપૂર્ણપણે જે ભરતી પ્રક્રિયા થવી જોઈએ થઈ નથી. અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે બીજી ખરેખર ખૂબ જ ચિંતાપૂર્વક એ રાઇટ ટુ એજ્યુકેશનમાં જે ઉમેદવારો ત્યાં ફોર્મ ભરતા હોય છે, જે ખરેખર લાયક વગરના, જે લાયક નથી એવી ભરતીઓની વાત પણ ઘણી વખત કરીને એને આજે પટલ પર સ્વીકારવામાં આવ્યું કે 157 જેટલી અરજીઓ એ લાયકાત વગરના લોકોની અરજીઓ ત્યાં આવી છે. આખા સમગ્ર ગુજરાતમાં ઘણી બધી અરજીઓ આવતી હોય અને શિક્ષણની જે ખરેખર જેને મળવા પાત્ર હક અધિકાર છે એના વ્યક્તિ પાસેથી અધિકાર છીનવાતો હોય, ત્યારે કોંગ્રેસ પક્ષે આજે શિક્ષણને દુરુસ્ત કરવા માટે, શિક્ષણના અધિકારને લોકો સુધી મળે એ માટે આજે પ્રશ્નો પૂછ્યા હતા. એના જવાબો એ આપણી સામે આવ્યા છે, જે ખરેખર ગુજરાત બહુ ચિંતાજનક છે અને ખૂબ ગંભીર છે. એવા પ્રશ્નો અત્યારે સામે આવ્યા છે. ભાઈ, જ્યારે શિક્ષકોની ભરતીની વાત કરવામાં આવે છે તો ત્યારે દર વખતે એમ કહેવામાં આવે છે કે અમે યોગ્ય રીતે અત્યારે તો ભરતી કરી રહ્યા છીએ, તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા પણ અત્યારે તો ચાલી રહી છે, પણ ક્યાંક પરિસ્થિતિ અલગ જ જોવા મળતી હોય છે. ઉર્વિશભાઈ, કેમ શિક્ષકોની ભરતીને લઈને આટલું બધું અત્યારે તો વિલંબ જોવા મળી રહ્યો છે? સરકાર તમારી, શિક્ષણ મંત્રી પણ અત્યારે તો છે, કેન્દ્રમાં પણ અત્યારે તો તમારે કોઈને કંઈ અત્યારે પૂછવા જેવું નથી, કારણ કે કેન્દ્રમાં પણ તમારી સરકાર છે. તો વિલંબ કેમ? કઈ બાબતોને લઈને વિલંબ થઈ રહ્યો છે? યજ્ઞભાઈ, આજે જે પ્રશ્ન માનનીય ધારાસભ્યશ્રીએ કર્યો અને એના પ્રત્યુત્તરમાં જે માહિતી આપણને મળી છે એ અંતર્ગત જોઈએ તો ભરતીની પ્રક્રિયા કે ઘટ પૂરવાની પ્રક્રિયા પ્રત્યેક ક્ષેત્રમાં એ ખૂબ જ જવાબદાર રીતે એ ચાલી રહી છે અને એમાં ઘણો બધો વિકાસ એમાં સધાયો છે. કેટલીક જગ્યાઓ છે હજી એ વણપુરાયેલી છે અને એ પ્રક્રિયા હેઠળ છે, પરંતુ ઓવરઓલ શૈક્ષણિક રીતે કે વહીવટી રીતે કે અન્ય રીતે જે કંઈ માળખાકીય સુવિધાઓની બાબતમાં છે કે શિષ્યવૃત્તિની બાબત છે, તો તમામ જે કોઈ યોજનાઓ છે, જે કોઈ ભરતીની પ્રક્રિયા છે એ પૂરવેગમાં ચાલી રહી છે અને ગુણવત્તાયુક્ત ચાલી રહી છે. અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ આ અગાઉ પણ આ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે એ જોતા આ જે ઘટનો જે પ્રશ્ન છે એ ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે અને એ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. અત્યારે આપણે દરેક આ પરિમાણના ડિટેલમાં આપણે આંકડામાં નથી જતા, પરંતુ આપણે જોઈશું તો ઘણો બધો ફેર પડ્યો છે આ બાબતે. અને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને ખાસ કરીને આ સરકારી શાળાઓની વાત છે, તો સરકારી શાળાઓમાં માળખાકીય સગવડથી માંડીને શિક્ષકોની ગુણવત્તા, એમને તાલીમના કાર્યક્રમો, આ બધા અંગે સર્વાંગી રીતે કેવી રીતના આપણે વિકાસ સાધી શકીએ અને ગુજરાતને આપણે એક સબળ રાજ્ય છે જ. આપણે જોયું હમણાં 2 દિવસ પહેલાની ચર્ચામાં કે ગુજરાતનો જે બેરોજગારી દર છે માત્ર 1.7% છે. એટલે ભારતના માત્ર 3 રાજ્યો જે છે મોખરે બેરોજગારી સૌથી ઓછી છે, ગુજરાત, મધ્યપ્રદેશ અને ત્રિપુરા. એમાં આપણે સ્થાન ગ્રહણ કર્યું છે અને એનું મૂળભૂત કારણ છે કે આપણે શિક્ષણ પ્રત્યે ખૂબ ધ્યાન આપ્યું છે. જે શિક્ષણવિદ એક આપણા શિક્ષણ પ્રધાન છે અને તેમનો અનુભવ આપણે કામે લાગ્યો છે અને રાજ્ય વિકાસ કરી રહ્યું છે. જો શિક્ષકોની ભરતી યોગ્ય રીતે થઈ જ રહી છે, તમે કહો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ યોગ્ય છે. મેં ઉમેશભાઈ જોશી સાથે અને હિરેનભાઈ બેંકર સાથે, તમારી પણ સાથે મેં ઘણી બધી ડિબેટ્સ કરેલી છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કેમ દર વખતે પ્રશ્ન એનો ઊભો રહેતો હોય છે? કેમ શિક્ષકોની ભરતી, ચલો તમે એમ કહો છો કે ના યોગ્ય રીતે થઈ જ રહી છે, તો પછી હિરેનભાઈ, ચલો હું તો કોંગ્રેસની જ વાત કરું, હિરેનભાઈ કેમ દર વખતે આ પ્રકારના પ્રશ્નો અત્યારે તો લાવીને મૂકતા હોય? જો થતી હોય તો પછી એમને પણ ના વાંધો હોય ને, કે ના પછી ઉમેશભાઈને પણ કોઈ વાંધો હોય? યજ્ઞભાઈ, જે પ્રશ્ન છે એમનો એ વ્યાજબી પ્રશ્ન છે અને એ ઘટનો પ્રશ્ન છે. એટલે ઘટ પૂરી કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. જે અત્યારે જે શિક્ષણ વ્યવસ્થાનું જે સ્તર જે અત્યારે એમાં જે ફરક પડ્યો છે, જે પ્રમાણે આપણે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરથી સમગ્ર ગુજરાતની શાળાઓ આપણે જોઈ રહ્યા છે કે કેવી રીતના પ્રવૃત્તિઓ ત્યાં ચાલી રહી છે અને એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ આપણે ગાંધીનગરમાંથી એ થઈ રહ્યું છે. એક આદર્શ, એક મોડેલ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. બીજા રાજ્યોમાંથી પણ અભ્યાસાર્થે આપણી શિક્ષણ વ્યવસ્થા જોવા માટે લોકો આવે છે. ત્રુટીઓ છે, અમે સ્વીકારીએ છીએ, પરંતુ એ ઘટને લગતી ત્રુટીઓ છે.
કેટલીક નિવૃત્તિઓ, કેટલાક રાજીનામા, એના પ્રમાણે ઘટ પડતી જાય છે. એના આધારે જે વ્યવસ્થા કરવાની છે એ સરકાર કૃતજ્ઞ છે એ બાબતે, અને એ દિશામાં સબળ પગલાં ભરાઈ રહ્યા છે. અને કમ્પ્યુટરાઇઝેશન, પ્રોપર મેન પાવર એલોકેશન, આ બધું જ થઈ રહ્યું છે. પરંતુ જે સંપૂર્ણ 100% જે આપણે જે અપેક્ષાઓ જે છે એ પૂરી થતા થોડોક સમય લાગે છે, કારણ કે આ એક સમગ્ર ગુજરાત, 6 કરોડની પ્રજા, 18,000 ગામો, એમાં આપણે સરકારની જવાબદારી છે શિક્ષણ વ્યવસ્થા પૂરી પાડવાની. એટલે એ એક બહુ ભગીરથ કાર્ય છે કે ત્યાં ક્યારેય કોઈ જાતની ડેફિસિટ ના પડે, એ બહુ જ એક આદર્શ પરિકલ્પના છે. પરંતુ એ દિશામાં આપણે કરી રહ્યા છીએ. ઓકે, આદર્શ પરિકલ્પના છે તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. ક્યાંક મને જે જવાબ જોઈતો હતો હજુ સુધી મને મળ્યો તો નથી, પણ ઉમેશભાઈને મારે એક સવાલ કરવો છે. શિક્ષણમાં શિક્ષકોની જ્યારે ભરતીની વાત થતી હોય ને ઉમેશભાઈ, આ આપણી એમ કહેવાય ને કે 5મી કે 6ઠ્ઠી ડિબેટ અત્યારે આવતો છે આ મુદ્દા ઉપર જ. ઉમેશભાઈ, પણ ક્યાંક હજુ પણ શિક્ષકોની ભરતી યોગ્ય રીતે જોવા મળતી નથી. જે પ્રમાણે આંકડા પણ સામે આવ્યા, હું તો ક્લાસ 1 અને 2ની પણ ચાલો વાત કરું છું. જે પ્રમાણે આજે કોંગ્રેસ પાર્ટીએ જે સવાલ કર્યા હતા, જેમાં 145ની મંજૂર જગ્યામાંથી 51 જગ્યા હજુ ખાલી છે. 1519માંથી 992 જેટલી અત્યારે તો જગ્યા ખાલી હોવાની જે આ વિગતો છે ક્લાસ 1 અને 2માં જ અત્યારે તો બાકી છે. તો પછી આપણે અન્ય જે શિક્ષકોની ભરતીની વાત કરીએ તેમાં તો અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હશે તે જ સવાલ થતો હોય છે. ઉમેશભાઈ, શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ મહાદેવને યાદ કરીને કહું કે પુણ્ય પણ દાન જ જોઈને થતું હોય છે. હું કોઈને અબજુનું દાન કરીને, ચોરી કરીને અબજુનું દાન કરું તો પણ એ પુણ્ય કહેવાય છે. અને મારી જો 100 રૂપિયા હોય એમાંથી 50 દાન કરું એ પણ પુણ્ય કહેવાય છે. એટલે એવું કહેવાય છે, એક સંતનું કહેવું છે કે પુણ્ય પણ દાનથી પ્રાપ્ત થાય છે. શિક્ષણની પ્રક્રિયાની અંદર બહુ જ સુધારા થયા, પરંતુ શિક્ષણ પર વોચ રાખવા માટેના સુધારા થયા છે. શિક્ષણ પર ટોર્ચર કરવાના મુદ્દા થયા છે. શિક્ષક કામ કરે છે એ જોવાનો વધારે થયા છે. પરંતુ શિક્ષક વર્ગખંડમાં 100% હાજર છે, બાળકને 100% હાજર રાખવો છે, એના માટેના કોઈ કામ નથી થયા. શિક્ષણની ભરતીની પ્રક્રિયા ભાજપ કોંગ્રેસ ભેગા થઈને કેમ નથી કરતા કે ભરતી પહેલા કરો? જો ભાજપ પણ એવું માનતું હોય, બંને પક્ષો એવું માનતા હોય કે શિક્ષણ એ વિકાસનો પાયો છે, સમાજની જરૂરિયાત છે, સમાજ વિકાસ શિક્ષણ વગર રહી શકશે નહીં, પાયાનું શિક્ષણ હશે તો જ નાગરિક સારો મળશે. તો ભાઈ આ માટે પણ બે ભેગા થઈને ભરતી પૂરી કેમ નથી કરી શકતા? કોણ ભેગા થઈને કોઈ સમન્વય કેમ નથી કરી શકતા? પરંતુ શબ્દ છે દાનતનો છે. કારણ કે નાની મોટી ભરતીની અંદર પ્રક્રિયા થઈ ગઈ હોય, અડધાની ભરતી થાય, જેમ હમણાં કે 1554 જણની સિલેક્શનમાં આવી ગયા, ભરતીમાં લિસ્ટમાં આવી ગયા, 151 જણની થઈ, પછી ભરતી અટકી ગઈ. કેમ? 1-2 કેસ થયા. તો આવા વખતે ન્યાયતંત્ર શું કરે છે? કેમ ન્યાયતંત્ર પણ એવું કહી ન શકે કે શિક્ષણમાં બાળકોની જરૂરિયાત છે, બાળકો એકલા છે, રજડી પડશે, એમનું ભવિષ્યનું શું, નિયમિતતાનું શું? તો એવા ન્યાયતંત્ર પડવું કેમ ના જોઈએ? આપણે ડિસિઝન બહુ મસ્ત લેવાય છે. જેમ કે અત્યારે 2 દિવસ પહેલાનું ડિસિઝન, જગનભાઈ આપણી જોડે વાત થઈ હતી એક વખત કે ટ્રાફિકનું નિયમન કરવા માટે મસ્ત પગલા લેવાયા, પણ પગલામાં એવું છે કે બધાને હેલ્મેટ ફરજિયાત કરાવડાય. આવા જ નિયમોની ચુસ્તતાની પ્રક્રિયાઓ થાય છે. નો ડાઉટ બધા કરે છે, નો ડાઉટ કરે છે, પરંતુ શિક્ષણ માટે શું? બાળક માટે શું? શિક્ષક અને બાળક વચ્ચેની પ્રક્રિયા માટેનું શું? નવા કમાન્ડ આવી ગયા, આઈટી કમાન્ડ આવી ગયા, ભરતીના ડોનેશન થઈ ગયા, ભરતી કેમ્પ કાગળિયા થઈ ગયા, ભરતી કે બધું જ અલ્ટ્રામોડર્ન કરી નાખ્યું. નો ડાઉટ સુધારા ઘણા બધા કર્યા છે, પરંતુ અલ્ટિમેન્ટલ વર્ગ શિક્ષકને વર્ગમાં પહોંચાડ્યા કેટલા? બાળકને વર્ગમાં હાજર રાખ્યા કેટલા? નાના મોટા ફંક્શનમાં શિક્ષકો બાળક લઈને ત્યાં જતું રહેવાનું. એક શિક્ષકને એક જરૂરિયાતનું કાયદેસરનું ઇલેક્શનનું કામ, એ સિવાયના બીજા કોઈ પણ કામની અંદર ન જોતરો, એને વર્ગખંડમાં રાખો, બાળકને 100% વર્ગખંડમાં રાખો. આ પાયાની જરૂરિયાતમાં બધા જ પક્ષો સહભાગી બને અને પછી શિક્ષણ કાર્ય થાય તો કદાચ 5-10 વર્ષે આપણને સારી પ્રજા મળશે. પરંતુ પ્રશ્ન ક્યાં થાય છે કે ઉપાય થાય છે, નો ડાઉટ બધા પ્રયત્નો કરે છે, પરંતુ ટ્રાફિકના ઉપાયની અંદર હેલ્મેટ ફરજિયાત કરવું નથી. સ્પીડના માણસો, સ્પીડના જે બાળકો ચલાવે છે એ હેલ્મેટ પહેરીને સ્પીડ ચલાવશે, એટલે ઓળખાશે નહીં કોણ છે.
એમ શિક્ષણની અંદર અમે વોચ રાખ્યું, કોમાન્ડો કરી નાખ્યો, શિક્ષકોની ગણતરી કરી નાખી, શિક્ષક કેટલા સ્કૂલમાં હાજર છે, કેટલા વાગે આવ્યા, કેટલા વાગે મોડા આવ્યા, એ શિક્ષણની પ્રક્રિયા છે જ નહીં. શિક્ષણની પ્રક્રિયા તો વર્ગખંડમાં બાળક બેઠો છે, એની જોડે શિક્ષક કેટલો સમય રહેશે? શિક્ષકને અત્યારે વર્ગકામ કરતા એને હોમવર્ક, લખાણ પ્રક્રિયા વધી ગઈ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. નો ડાઉટ બધી જ વસ્તુ જરૂરી છે, પરંતુ એ સમયે ભરતી પણ જરૂરી છે. એટલે કોઈ એક મુદ્દા ઉપર હું નથી, ક્લાસ 1, ક્લાસ 2 બધી જગ્યાએ ઓછા માણસો કામ થાય છે અત્યારે, જો છતાં પણ કંઈક સારું દેખાય છે. નો ડાઉટ સારું દેખાય છે, સારું છે, તો પૂરેપૂરી ભરતી સાથે કેટલું અલ્ટ્રા સારું દેખાય? એટલે બંને પક્ષો અને બધા પક્ષોને મારી એક વિનંતી છે કે શરૂઆત શિક્ષણથી કરો. જી હિરેનભાઈ, આરટી ના પ્રવેશને લઈને પણ ક્યાંક આજે જે સવાલ જોવા મળ્યો હતો, આપની પ્રતિક્રિયા તેના? યજ્ઞભાઈ, શિક્ષણને સુધારવા માટે ઘણી બધી પ્રયત્નો, સામૂહિક પ્રયત્નોની જરૂર છે, પણ અંતે ત્યારે જ સફળ થાય કે જ્યારે આપણે સ્વીકારીએ કે કેન્સર થયું છે તો કેન્સરનું નિદાન થાય. સરકાર સ્વીકારવા તૈયાર નથી. તમે, હું, ઉર્વિશભાઈને ઘણા બધી વખત આપણે અહીંયા જ ડિબેટ કરી છે. માળખાકીય સુવિધા માટે, ઓરડાઓની ઘટ પૂરી કરવા માટે આજ દિન સુધી સરકારે સ્વીકાર્યું કે કેટલી ઓરડાઓની ઘટ છે. ગયા વખતે આપણે 18,000 ઓરડાઓની ઘટની વાત કરવામાં આવી, પછી આંકડો આવ્યો કે થઈ જશે, આજ દિન સુધી કોઈ વિગત નથી. શિક્ષકોની ભરતીની વાત કરવામાં આવી, પ્રવાસી શિક્ષકો, અને જ્યારે આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એમ કે આ તો હંગામી ધોરણે છે, આ તો ટેમ્પરરી બેઝ છે, અને એના પછી નામો બદલાતા રહે. એને હંગામી કહેવામાં આવે, વિદ્યા સહાયક કહેવામાં આવે, પ્રવાસી કહેવામાં આવે, જ્ઞાન સહાયક કહેવામાં આવે. સમાન કામ સમાન વેતન ની અંતર્ગત એમની કાયમી ભરતી કરવામાં ના આવે. આ વાત તો ત્યાં દૂરની વાત રહી. મારે એનાથી પણ એક સ્ટેપ આગળ જઈને વાત કરવી છે કે લોકસભામાં સરકારે જે આંકડો આપ્યો છે, જે ખરેખર વિદ્યાર્થીઓને જરૂર છે, જેમ આરટીઈમાં લોકોને એડમિશનની જરૂર છે, એમ સ્કોલરશીપની જરૂર છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપમાં કેન્દ્ર સરકારે 2021-22માં 4,196 કરોડ રૂપિયા એ એલોટ કર્યા. યજ્ઞભાઈ, સાંભળવા જેવી વાત છે. 4,196 કરોડ એલોટ કર્યા. વાપરવામાં કેટલા આવ્યા? માત્ર 1,978, એટલે 2,000 કરોડથી પણ વધારે એમને એમ પડી રહ્યા 21-22માં. 22-23માં તે 5,660 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, જેમાંથી 4,392 કરોડ, એટલે બીજા 1,500 કરોડ જેટલા વાપરવામાં ના આવ્યા. આંકડો ચિંતા લાયક એટલા માટે કે આદરણીય ખડગે સાહેબે આજે ટ્વીટ કરીને વિગત રજૂ કરી છે કે એસસી સ્કોલરશીપમાં 57% ઘટાડો છે, વિદ્યાર્થીઓમાં 57% ઘટાડો છે, ઓબીસી સ્કોલરશીપમાં 77% ઘટાડો છે, પ્રી મેટ્રિક સ્કોલરશીપ માઇનોરિટીમાં 94% ઘટાડો છે. એમ કરતા કરતા અલગ અલગ યોજનાઓમાં, ધારો કે મુફ્ત કોચિંગની યોજના છે સરકારની, 83% ઘટાડો છે. કહેવાનો ભાવાર્થ થયો કે સરકાર યોજનાઓ લાવી છે, એને પછી ધરાતલ પર ઉતારવાની જે વાત આવે ત્યાં ખરેખર એનો જે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ થવું જોઈએ. સાથે રાઇટ ટુ એજ્યુકેશન એટલા માટે જ લાવ્યા હતા કે જે કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત હોય તેને શિક્ષણ મળી રહે, પરંતુ હવે તો તેમાં પણ એમ કહેવાય ને કે ના ખોટા દસ્તાવેજો. યજ્ઞભાઈ, 100% શિક્ષણ એ મૂળભૂત અધિકારના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે એના માટે કાયદો લાગુ કરવામાં આવ્યો. એ સરકારની મનસા હોવી જોઈએ. એ લાગુ થયા પછી પણ 3 વર્ષ સુધી અહીંયા લાગુ નતો થયો ગુજરાતમાં. સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ગુજરાત સરકારે લાગુ કર્યો અહીંયા. એ પણ દર્શાવે છે કે સરકારની મનસા શું છે. ખરેખર શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે, લોકોને મળવો જોઈએ. અને સારું છે. બીજી એક વાત સારી કરી, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, અમીશભાઈ સાચી વાત કરી, શિક્ષકો પર વોચ રાખવા માટે છે, પણ શિક્ષકોને કઈ વોચ રાખવા માટે કે પેલી સભામાં પહોંચ્યા કે નહીં, આવ્યા કરી, બાકી જે ફોરેનમાં ભાગી ગયા છે શિક્ષકો, એ ક્યાં છે કોઈને ખબર જ નથી. એટલે વાત એ છે કે શિક્ષણની ખરેખર ઘોર ખોદવામાં સરકારનો બહુ મોટો ફાળો છે. માળખાકીય સુવિધા તો નથી જ આપી શક્યા, પણ ગુણવત્તા સભર શિક્ષણ થવું જોઈએ એના બી. ઓકે હિરેનભાઈ, આપને રોકવા માંગુ છું. જી હિરેનભાઈ, માળખાગત સુવિધાની વાત થતી હોય, પરંતુ માળખાગત સુવિધા આપવામાં જ અત્યારે તો ક્યાંક સરકાર નિષ્ફળ ગઈ અને તે પરિસ્થિતિ સામે આવી રહી છે. માળખાકીય સુવિધાનું એક મોટું ઉદાહરણ આપણે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, લગભગ 450 શાળાઓ છે, અને એમણે જે માળખાકીય સુધારા કર્યા છે એ આપણી સમક્ષ મોજૂદ છે.
અને એ ઉદાહરણ તરીકે મૂકી દઈએ એટલે આખા ગુજરાતમાં થઈ ગયું એવું સમજવાનું? એક ઉદાહરણ તરીકે વાત કરી, એવી રીતે Okay. ગામોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે ખરેખર જે સુધારા થયા છે, આપણે ટેન્ડન્સી એવી હોય છે કે જ્યાં કદાચ સુધારા નથી થઈ શક્યા કોઈ કારણસર, એ મુદ્દો આપણને ઉડીને આંખે વળગે છે. સાચી વાત છે, ત્યાં પણ થવા જ જોઈએ અને એ સમગ્રતાથી થવા જોઈએ, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ યજ્ઞભાઈ ઘણા સુધારા થયા છે. ને બીજી એક બહુ જ મહત્વની વાત કહેવા માંગીએ છીએ અમે કે શિક્ષણ એટલે વ્યવસાય કે શિક્ષણ એટલે નોકરી એવું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી માનતી. એ ઘડતર, એ વિકાસની પહેલા ઘડતર આવે છે અને એ ઘડતર મજબૂત થાય એ માટે શું પ્રયત્ન કરી શકાય. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણમાં જે આવે છે શિક્ષક તરીકે, એ પોતાના રસથી આવે છે, પોતાની નિષ્ઠાથી આવે છે. ઉર્વેશભાઈ, તમે આ સવાલ કર્યો જ છે, તમે આ સવાલ કર્યો છે એટલે મારે હવે એક સવાલ હવે આપને પણ પૂછવો છે. ઉમેશભાઈને સાથે મારે વાત થઈ ત્યાં મુદ્દાઓ પર જ અમે એક ડિબેટ પણ કરી હતી. આજે જ એક રિપોર્ટ આવ્યો છે કે ગુજરાત સ્ટેટ બોર્ડની જે શાળાઓમાં, હિરેનભાઈને પણ ખબર હશે આ રિપોર્ટ, તો ગુજરાત સ્ટેટ બોર્ડની શાળાઓ છોડીને અત્યારે વિદ્યાર્થીઓ CBSE તરફ આગળ વધ્યા છે. કયા કારણોસર? કારણ કે ત્યાં સ્કિલ બેઝડ અત્યારે હાલ તો એજ્યુકેશનની બાબત જોવા મળી રહી છે, શિક્ષકો પણ વેલ ટ્રેન્ડ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. એટલા માટે તો શું એ પરિવર્તન અત્યારે હાલ તો રાજ્ય સરકારે લાવવું બહુ જરૂરી નથી? ઉર્વેશભાઈ, તેની ઉપર પણ ફોકસ કરવો બહુ જરૂરી છે ને, કારણ કે વિદ્યાર્થીઓ તમને છોડીને અત્યારે હાલ તો જઈ રહ્યા છે. જી, ખૂબ જ જરૂરી છે યજ્ઞભાઈ, આપે ખૂબ જ પ્રસ્તુત મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે મારે બંને જોડેથી જવાબ લેવાનો છે. એટલે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે શિક્ષણમાં રિક્રુટમેન્ટ સ્ટાર્ટ કરી છે, એટલે એમાં જે યોગ્યતા જે હોય એના આધારે શિક્ષકની નિમણૂક થઈ રહી છે. એ માત્ર નોકરી કે વ્યવસાયના આધારે નહીં, પરંતુ એમની નિષ્ઠા, એમના રસના આધારે, પરિણામે ગુણવત્તા વધે. એ પ્રોસેસમાં, શિક્ષણ પ્રક્રિયામાં ગુણવત્તા વધે, એ સરકારનો મુખ્ય ફોકસ કરી રહ્યા છો એમ કહેવાય ને? જી. ઓકે. ઉમેશભાઈ, શું ગુણવત્તા ઉપર ફોકસ થઈ રહ્યું છે? ના, ટાટની પરીક્ષા પાસ કરે એટલે મારા મને ટાટ એ ટાર્ગેટ પાસ કરે એને શિક્ષણ કહેવામાં આવે છે. હું સારા શિક્ષકના લક્ષણો લખી શકું પણ મારામાં હોય નહીં, એટલે મારામાં કયા ગુણ છે એ છે મને નથી જોવાનું, પણ કયા હોવા જોઈએ એ મને ખબર છે. અને ઉમેશભાઈ, પરિવર્તનની વાત કરી ગુજરાત સ્ટેટ બોર્ડમાં, આપ તેને લઈને પણ શું કહેશો? એક જ મિનિટ હિરેનભાઈ, એક જ મિનિટ હું આવું છું આપની પાસે. પરિવર્તન જરૂરી છે, વાત સાચી, પરંતુ એવું થાય છે કે ગુજરાત બોર્ડની અંદર શિક્ષકો વધુ ચોકસાઈથી કામ કરે છે. એ હું સ્વીકારું એટલા માટે છું કે એની બુક બહુ સારી લખાઈ છે, પરંતુ પેલાની અંદર વ્યાપ મોટો આખા ભારતને જોવામાં આવે છે, એટલે ત્યાં લોકો સરળતાથી માર્ક આપે છે. અને અમે ગુજરાત બોર્ડના શિક્ષકો માર્કની અંદર ચોકસાઈ લાવવાની કોશિશ કરીએ છીએ, એટલે માર્ક ઓછા આવે છે, ત્યાં વધુ આવે છે. 30 સેકન્ડ હિરેનભાઈ, ખાલી 30 સેકન્ડ. એટલે ઉર્વેશભાઈ કહ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાની પછી કરવામાં આવે. ટેટ ટાટ પાસ થયેલા, સરકારી ધારા ધોરણ મુજબ પાસ થયેલા લોકો 55,000 થી વધુ છે, તેમ છતાં ભરતી થઈ નથી. એમને બહુ સરસ વાત કરી. હું ફરીથી વાત કહેવા માંગુ છું, રમશે ગુજરાતનો નારો આપે છે પણ ફિઝિકલ ટીચર, શિક્ષક, શારીરિક શિક્ષણની ભરતી કરતી નથી. એમ કે જે વાંચશે ગુજરાત અને પરિવર્તનની જે વાત કરી રહ્યા છો એ ખરેખર એટલા માટે કે લોકોને ખબર પડી ગઈ છે કે ખરેખર શિક્ષણ માળખાકીય સુવિધામાં સરકાર નિષ્ફળ રહી છે, ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં પણ નિષ્ફળ રહી છે. એટલા માટે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે, જે NCERT નો GCRT જે છે એની જગ્યાએ NCERT નો જે સિલેબસ છે એ મારા છોકરા માટે ખૂબ ઉપયોગદાયક છે, જેના કારણે આગામી દિવસોમાં UPSC, SSC જેવી પરીક્ષા પાસ કરવામાં લાયક બની જશે. એટલા માટે લોકો CBSE તરફ વળ્યા છે. હું ફરીથી આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે ગુણવત્તા પર ખૂબ પહેલા ભાર આપવામાં આવે, અને એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે પૂરેપૂરી ભરતી એ માળખાકીય સુવિધા, એ શિક્ષણની હોય કે ઓરડાની ગરમીના બધા વસ્તુ પૂરું થયા પછી જ આપણે ગુણવત્તા પર આગળ વધી શકીશું. બિલકુલ. હિરેનભાઈ, ઉમેશભાઈ અને ઉર્વેશભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો શિક્ષણમાં પણ ગુણવત્તા ઉપર ભાર મૂકવો બહુ જરૂરી છે, તેની ઉપર ક્યારે ભાર મૂકવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.